નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં કપાસના ભાવ અંગે મોટા સમાચાર અને હવે કપાસના ભાવ આવતા વર્ષે કેવા રહેશે તેને લઈને આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। એપ્રિલ મહિનાના અંતિમ દિવસો સુધી કપાસના ઘટેલા ભાવથી ખેડૂતો ઉદાસ થઈને બેઠા હતા, ત્યારે મે મહિનાના પ્રારંભથી કપાસની આવકો થોડી ઘટવાની સાથે દેશને ઉત્પાદનનું ચિત્ર સ્પષ્ટ દેખાવા લાગ્યું છે। એ સાથે કપાસની બજારમાં તેજીના એંધાણ પણ શરૂ થયા હતા। છેલ્લા 14 થી 15 દિવસમાં ખાંડીમાં રૂપિયા 3,500 રૂપિયા સુધીનો સુધારો દેખાયો છે। કપાસના એક સમયે પ્રતિમણ રૂપિયા 1,500ની સપાટીથી નીચે ગયો હતો, તે બજારમાં ફરીવાર રૂપિયા 1,500ની સપાટીએ પણ આંબી ગયો છે। કપાસની બજારમાં સુધારો દેખાવા લાગ્યો છે, ત્યારે ફરી એકવાર ખેડૂતોને કપાસ વેચવામાં થોડી બ્રેક મારી હોય તેવું દેખાઈ રહ્યું છે। રાજ્યના માર્કેટિંગ યાર્ડોમાં કપાસની આવકો ઘટવા લાગી છે। વિશ્વ માર્કેટના કપાસના ભાવ સામે ભારતમાં ખાંડીએ રૂપિયાનો ભાવ 5,000થી નીચેના સપાટીએ જોવા મળી છે, તેથી સ્વાભાવિક રીતે જ વૈશ્વિક ખરીદી ફરી ભારત તરફ વળતા નિકાસમાં વધારો થશે। ત્યારબાદ આજના કપાસના ભાવની વાત કરીએ તો રાજકોટ 1,300થી 1,561, અમરેલી 995થી 1,503, સાવરકુંડલા 1,300થી 1,481, જસદણ 1,325થી 1,490, બોટાદ 1,320થી 1,561, મહુવા 685થી 1,416, ગોંડલ 1,101થી 1,506, કાલાવાડ 1,150થી 1,480, જામજોધપુર 1,300થી 1,521, ભાવનગર 1,251થી 1,487, જામનગર 1,200થી 1,500, બાબરા 1,278થી 1,522, જેતપુર 600થી 1,470, વાંકાનેર 1,350થી 1,480, મોરબી 1,205થી 1,485, રાજુલા 1,100થી 1,462, હળવદ 1,101થી 1,470, વિસાવદર 1,135થી 1,361, તળાજા 1,250થી 1,426, બગસરા 1,150થી 1,460, ઉપલેટા 1,100થી 1,530, માણાવદર 1,210થી 1,490, ધોરાજી 1,096થી 1,491, વિંછિયા 1,300થી 1,490, ભેસાણ 1,200થી 1,520, ધારી 1,101થી 1,352, લાલપુર 1,246થી 1,451, ખંભાળિયા 1,302થી 1,437, ધ્રોલ 1,300થી 1,450, પાલીતાણા 1,130થી 1,275, હારીજ 1,421થી 1,500, વિસનગર 1,025થી 1,548, વિજાપુર 1,351થી 1,561, માણસા 1,100થી 1,514, કડી 1,370થી 1,501, પાટણ 1,200થી 1,503। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।